આસપાસ તેની અંદર આપણે શું ભણી રહ્યા છીએ તો કે પાઠ 3 પાઠનું નામ શું છે સ્વાદથી પાચન સુધી આગલા ઘણા લેક્ચરમાં આપણે આ પાઠ ઘણું બધું શીખી રહ્યા છીએ તો તેમાં આપણે જોયું હતું કે આપણે કોઈ પણ વસ્તુનો સ્વાદ કોના દ્વારા આવે તો કે જીભ દ્વારા અને સ્વાદના અલગ અલગ પ્રકાર પણ આપણે જોયા હતા ત્યાર પછી આપણે મોઢામાં કોઈ પણ ખાવાની વસ્તુ મૂકીએ તો પછી તે ક્યાં જતી હશે શું થતું હશે તો આપણે આખા પાચન તંત્ર વિશે જોયું હતું કે ક્યાં જાય છે કેવી રીતે શું થાય છે તે બધું ત્યાર પછી સાન્યા નામની છોકરી હતી તે ખૂબ બીમાર પડી ગઈ હતી તો ત્યારે તેનામાં જરા પણ શક્તિ નહોતી તેવડ નહોતી તો તેને અંદર ફરી પાછી શક્તિ આવે તેના માટે ડોક્ટરે તેને ગ્લુકોઝના બાટલા ચડાવ્યા હતા ત્યાર પછી એક આપણે સ્ટોરી સાંભળી હતી જેનું નામ હતું બારી વાળું પેટ એમાં એક સૈનિક હતો જેને ગોળી લાગે છે ત્યાર પછી તેના સર્જરી પછી પણ તેના પેટમાં એક કામ દેખાય છે પછી ડોક્ટર હોય છે તે તેના ઉપર રિસર્ચ કરે છે અને તેમાં જોવે છે અને તેના શરીરમાંથી થોડું પાણી પ્રવાહી કાઢે છે અને તેમાં થોડા ખાવાના ટુકડા નાખે છે પછી જે સૈનિક હતો તેને પણ એ જ ટાઈમે એક સરખું ખાવામાં આપવામાં આવતું હતું અને જે પ્રવાહી બહાર કાઢ્યું એમાં પણ અને પછી ડોક્ટર શું જોતા હતા કે બંનેમાં પાચન કેટલો સમયમાં થઈ શકે છે તે જોતા હતા તો આપણે પણ તે ખ્યાલ આવ્યો કે આપણે શરીરની અંદર કોઈ પણ વસ્તુ જાય છે તો તેને કેટલો સમય પચાવવામાં લાગે છે ત્યાર પછી આજે આપણે શીખીશું સારો ખોરાક સારી તંદુરસ્તી તેમાં પણ એક સ્ટોરી છે જેમાં ડોક્ટર છે ડોક્ટર કૃષ્ણા તો ડોક્ટર પાસે તો કોણ જાય તો કે જે વ્યક્તિ બીમાર હોય છે તો આ બેના દર્દી છે એટલે કે પેશન્ટ છે જેનું નામ છે રશ્મિ અને જયેશ અહીંયા તમે તેનો ફોટો જોઈ શકો છો હવે તે બીમાર હતા તો ડોક્ટર કૃષ્ણાને એમ લાગ્યું કે આના વિશે મારે થોડું વધારે જાણવું જોઈએ તો હવે ડોક્ટરે તેની સાથે વાતચીત કરી અને શું વધારે જાણ્યું તો હવે આપણે બંનેની સ્ટોરી જોઈએ તો તેમાં આપણે પહેલા રશ્મિ વિશે જાણીએ કે ડોક્ટરે શું એના વિશે વધારે જાણ્યું છે તો કે રશ્મિ કેટલા વર્ષની છે તો કે તે 5 વર્ષની છે તે 3 વર્ષની હોય તેવી લાગે છે તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો રશ્મિનો ફોટો છે એમાં કે તે છે 5 વર્ષની પણ જોતા તેને કોઈ એમ ન કે આ છોકરી 5 વર્ષની હશે કેવી લાગે છે કે નાની એવી લાગે છે કે હજી તો 3 જ વર્ષની હશે તેના હાથ અને પગ પાતળા અને પેટ માટલા જેવું છે ચિત્રમાં તમે ચોખ્ખું જોઈ શકો છો કે તેના હાથ અને પગ કેવા છે સાવ એવા પાતળા અને તેનું પેટ કેવું છે તો કે ગોળ ગોળ મોટું માટલા જેવું છે ત્યાર પછી છે તે વારંવાર બીમાર થઈ જાય છે તે શું થાય છે કે વારંવાર તે અતિશય બીમાર પડી જાય ત્યાર પછી છે તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી તે વારંવાર બીમાર પડે છે એટલે શું થાય કે શરીરમાં કોઈ પણ બીમારી હોય તો આપણે થાક અનુભવાય સારો એવો ખોરાક ન લઈ શકીએ અને તે વારંવાર બીમાર પડવાથી સ્કૂલે પણ જઈ નથી શકતી ત્યાર પછી તેનામાં રમવા માટેની તાકાત પણ નથી તે સ્કૂલે તો નથી જતી પણ તે અન્ય જે નાના છોકરાઓ હોય છે તેની ઉંમરના તેની આરે તે રમી પણ નથી શકતી શું કામે કે તેની અંદર એટલી તાકાત જ નથી કે તે કોઈ આરે રમી શકે ત્યાર પછી છે તેના ખોરાક વિશે ડોક્ટરે જાણ્યું કે તે દિવસમાં કેટલી વાર કેવો ખોરાક લે છે તો જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને એક રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો હશે તે ખોરાકમાં શું લે છે કે તેને કદાચ કોઈ પણ એક દિવસ એક ટકનું પણ ભાત કે એક રોટલી મળી જાય તો તે દિવસ તેનો સારામાં સારો ગણવામાં આવે છે હવે તમે સમજી ગયા છો કે કેવા વ્યક્તિને એક ટાઈમનું ભોજન મળતું હોય એ મળે તો જે લોકો ગરીબ હોય જેને પૂરતું ભોજન મળતું ન હોય આ રશ્મિ તેવું બાળક છે ત્યાર પછી હવે આપણે જોશું જયેશ વિશે હવે આપણે
જયેશ ઉંમરમાં કેવડો છે તો કે 7 વર્ષનો. તે તેની ઉંમર કરતા મોટો લાગે છે અને તેનું શરીર જાડું અને બેડોળ છે. હવે તે કેટલી ઉંમરનો છે તો કે 7 વર્ષનો. પણ ચિત્રમાં જો તો તમને એમ લાગે છે કે તે 7 વર્ષનો હશે. તેનું શરીર કેવું છે તો કે એકદમ જાડું અને બેડોળ છે. તેથી તે તેના ઉંમર કરતા કેવો દેખાય છે તો કે મોટો દેખાય છે. તેને પગમાં દુખાવો રહે છે. તે ખૂબ સક્રિય નથી. તેને શું પ્રોબ્લેમ છે તો કે તેને પગમાં દુખાવો રહે છે. તેથી તે સક્રિય નથી એટલે કે તે રમવામાં કે ચાલીને જવામાં તેવું બધું તે ઓછું કરે છે. ત્યાર પછી છે તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે. હવે તેને પગમાં દુખાવો રહે છે તેથી તે શાળામાં પણ શેના દ્વારા જાય છે તો કે બસ દ્વારા. અને તે જાજો સમય કોની હારે વિતાવે તો કે ટીવી જોવામાં જ પસાર કરે છે. અને તેના પછી જોઈએ કે તે ખોરાકમાં શું લે છે. તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક અને રોટલી જમવું ગમતું નથી. હવે જયેશ એવું બાળક છે કે જેને બધી વસ્તુ ઘરે મળી જ જાય છે આસાનીથી. એને યોગ્ય આહાર પણ ઘરે સારો એવો એને મમ્મી બનાવી દે છે જેમ કે દાળ ભાત શાક રોટલી. પણ તેને એ બધું ખાવું જરા પણ તેને પસંદ નથી અને તે ખાતો પણ નથી. તેને ફક્ત બજારમાંથી લાવેલ ચિપ્સ બર્ગર પિઝા અને ઠંડા પીણા સ્વાદિષ્ટ લાગે છે. તેને હંમેશા કેવું ખાવું હોય તો કે જે બજારમાં હોય પડીકા પછી કોલ્ડ ડ્રિંક્સ પિઝા બર્ગર ચિપ્સ એવું જ બધું એને સતત ખાવું હોય છે. તો આપણે બંને સ્ટોરી જોઈ રશ્મિ અને જયેશની. હવે ડોક્ટર આના પરથી શું બંનેને કહે છે તે આગળ જોઈએ. તેની બંનેની પૂરી વાત સાંભળીને તેના વિશે જાણીને ડોક્ટરે આપણે શું કર્યું કે બંનેના વજન અને ઊંચાઈ માપ્યા. ત્યાર પછી તેને કહ્યું કે તમારા બંને માટે એક જ ઈલાજ છે. શું ઈલાજ છે તો કે પૂરતા પ્રમાણમાં યોગ્ય આહાર લેવો. શું કીધું ડોક્ટરે કે બંનેની વાત તેને જાણી સમજી અને પછી તેને શું સલાહ આપી કે તમારા બંનેની સ્ટોરી ભલે અલગ અલગ છે પણ તમારા બંનેનો મેઇન પોઈન્ટ શું છે કે તમે પૂરતા પ્રમાણમાં અને સારો એવો તંદુરસ્ત જે આપણે વિટામિન પ્રોટીન બધું આપે તેવું તમને યોગ્ય આહાર નથી મળતો એટલે તમારે યોગ્ય આહાર લેવાની જરૂર છે. ત્યાર પછી છે ખોરાક શરીરને કાર્ય કરવાની શક્તિ આપે છે. આપણે યોગ્ય આહાર લઈએ તો તે આહાર આપણે શું કરે છે ખોરાક આપણે શું કરે છે કે ગમે તે કામ કરીએ તેમાંથી આપણે ખોરાકમાંથી શક્તિ મળે છે. ત્યાર પછી છે શરીરની વૃદ્ધિ થાય છે. યોગ્ય આહાર લેવાથી આપણું શરીરનો શું થાય છે વિકાસ થાય છે એની વૃદ્ધિ થાય છે. જો આપણે રશ્મિની સ્ટોરીમાં જોયું તો કે તે કેવી હતી 5 વર્ષની પણ લાગતી હતી 3 વર્ષની. તે શું કામ એવું તો કે તેને પૂરતા પ્રમાણમાં યોગ્ય ખોરાક નહોતો મળતો જેથી તેની વૃદ્ધિ થતી નહોતી તેનો વિકાસ થતો નહોતો. તેથી તે 5 વર્ષની હોવા છતાં 3 વર્ષની લાગતી હતી. તેમજ શરીરને રોગ સામે રક્ષણ મળે છે. ગમે તે આપણે ખોરાક લેવાથી ગમે તે બીમારી હોય છે તે જતી રહે છે અને આપણું શરીર તેમાંથી રક્ષણ પામે છે. ત્યાર પછી છે સમતોલ આહાર લેવાથી આપણે તંદુરસ્ત રહીએ છીએ. આપણે એકને ખોરાક ન લેવો જોઈએ. બધા જ પ્રકારના ખોરાક આપણા શરીરને મળવો જોઈએ. એટલે કે સમતોલ આહાર લેવાથી આપણું શરીર કેવું રહે છે તંદુરસ્ત રહે છે. જેમ કે આપણે બહારની વસ્તુ ન ખાવી જોઈએ સતત ચિપ્સ બર્ગર પિઝા ખવાય એમાં ના નથી પણ આપણે હારે હારે વિટામિન પ્રોટીન વાળું પર આપણે શરીરને આપવું પડે છે જેથી કરીને આપણું શરીર કેવું રહે તો કે તંદુરસ્ત રહે છે. ખોરાક પૂરતા પ્રમાણમાં ન લઈએ તો શરીરમાં નબળાઈ આવે અને અશક્તિ લાગે. હવે આપણે પૂરતા પ્રમાણમાં ખોરાક ન લઈએ તો આપણું શરીર કેવું પડી જાય તો કે નબળું પડી જાય. પછી એમાં સ્ફૂર્તિ ન રહે. તેવા બધા જેમ કે રશ્મિ વારંવાર બીમાર પડતી હતી શું કામે તો કે તેનામાં નબળાઈ હતી. તેનામાં એટલી બધી સ્ફૂર્તિ નહોતી કે તેને યોગ્ય એવું કંઈ ખાવાનું મળતું જ નહોતું. ક્યારેક જ એ પણ તેને 1 ટકનું ખાવાનું મળી જતું હતું તો ભલે નહીં તો પછી આખો દિવસ પણ તેને ભૂખ્યું રહેવું પડતું હતું. તેથી તે હંમેશા બીમાર રહેતી હતી.
કામ કરતા થાક અનુભવાય, શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી. આપણે ગમે તે કામ કરીએ, આપણે ખાધું ન હોય તો આપણે શું થાય? તો કે આપણે આમ થાકેલા લાગે, આપણે કોઈ પણ કામ કરવાનું મન રહેતું નથી. શરીર પણ કામ કર્યું હોય તો આપણે તરત બેસી જઈએ, એવું બધું. એટલે આપણે પૂરતો ખોરાક લેવો જોઈએ, જેથી કરીને આપણા શરીરમાં ભરપૂર એવી શક્તિ રહે ખોરાકથી. પછી છે આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે આપણા ભોજનમાં પૂરતા પ્રમાણમાં દૂધ, ધાન્ય એટલે કે ઘઉં, ચોખા, બાજરી વગેરે, કઠોળ તો કે મગ, તુવેર, ચણા, ચોરી વગેરે જેવા મઠ વગેરે બધા કઠોળ લેવા જોઈએ. પછી ઋતુ પ્રમાણે જે લીલા શાકભાજી આવતા હોય તો તે પણ બધું આપણે ખાવું જોઈએ, કે જેથી કરીને આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે અને આપણું શરીર કેવું રહે? એકદમ તંદુરસ્ત અને હેલ્ધી રહે છે. ત્યાર પછી છે ભોજન કરતી વખતે મન શાંત ન હોય કે ગુસ્સામાં હોય તો ખોરાકનું પાચન સારી રીતે થતું નથી અને તેના ઉપર અસર પડે છે. ખોરાક બરાબર પચતો નથી, જેથી કરીને આપણે ગમે ત્યારે જમવા બેસીએ તો આપણું મન કેવું રાખવાનું? કે શાંત રાખવાનું, ગુસ્સો નહીં કરવાનો અને હસી ખુશી મોજથી જમી લેવાનું. જે પણ મમ્મીએ બનાવ્યું હોય તે, કે ક્યારે પણ એમ નહીં કહેવાનું મારે આ નથી ખાવું, ઓલું નથી ખાવું. બધું વસ્તુ આપણા શરીરને જરૂરી છે એટલે બધો જ ખોરાક આપણે લેવો જોઈએ. વાસી કે ભેળસેળવાળો ખોરાક ખાવાથી કેટલીક વાર બીમાર પડી જવાય છે, કે ગમે ત્યારે ઠંડો ખોરાક હોય કે વાસી ખોરાક હોય તો તેવું આપણે ખાવું ન જોઈએ. હંમેશા આપણે તાજો અને ગરમ કરેલો ખોરાક જ લેવો જોઈએ, જેથી કરીને આપણે બીમાર ન પડીએ. એટલે આપણું શરીરને સાચવવું જોઈએ. ત્યાર પછી છે ચર્ચા કરો. નીચે થોડાક આપને પ્રશ્નો આપેલા છે, તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તેમાં પહેલો પ્રશ્ન છે, તમે શું વિચારો છો? કેમ રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે? હવે શું કહ્યું છે કે તમે શું એવું વિચારો છો કે શું ખાલી રશ્મિ એક જ રોટલી ખાઈ શકતી હશે આખા દિવસમાં? તો કે ના, એવું નથી. તેનું ઘર ખૂબ જ ગરીબ છે, તેને પૂરતું ખાવાનું મળતું નથી, તેથી તે ભરપેટ ખાઈ શકતી નથી. તેને માત્ર દિવસમાં 1 ટકનું એવું ખાવાનું મળી જતું હશે, જેથી આપણે અહીંયા કહી શકીએ કે તે માત્ર એક જ રોટલી ખાઈ શકે છે. ત્યાર પછી પ્રશ્ન બીજો છે, શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે? તો જયેશનું શરીર આપણે જોયું હતું કે તે તેની ઉંમર કરતાં કેવો દેખાય છે? તો કે મોટો દેખાય છે. તો શું કામે? તો કે તેનું શરીર કેવું છે? જાડું છે ને ગોલ મોટો લેવો છે, અને તેના પગમાં દુખાવો પણ રહે છે, જેથી તે કેવો છે? આળસુ થઈ ગયો છે. જેથી તેને રમતો રમવી તો ગમે છે, પણ તેના પગના દુખાવા અને તેનું શરીર જાડું હોવાથી તેમાં ખૂબ આળસ રહેલી છે, જેથી કરીને તેને આમ ભાગદોડવાળી કે એવી રમતો રમવી ગમતી નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, યોગ્ય આહાર દ્વારા તમે શું સમજ્યા? હમણાં આગળ આપણે જોયું કે આપણે કેવો આહાર લેવો જોઈએ, કે તો કે આપણા શરીરને તંદુરસ્ત રાખે, એમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, વિટામિન અને જરૂરી એવા પોષણ તત્વો મળે, એવું બધું જ આપણા શરીરને જોઈતું હોય છે, જેથી કરીને આપણું શરીર તંદુરસ્ત રહે છે. તો આપણે યોગ્ય આહાર લઈએ તો તેમાંથી આપણે જરૂરી એવા પોષક દ્રવ્યો આપને મળી રહે છે, જેનાથી આપણું સંપૂર્ણ શરીરને પોષણ મળે છે ને આપણે હંમેશા હેલ્ધી અને સ્વસ્થ રહીએ છીએ, ક્યારે પણ બીમાર પડતા નથી, જેથી કરીને આપણા શરીર માટે યોગ્ય આહાર લેવો ખૂબ જરૂરી છે. ત્યાર પછી છે, તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી? હવે આપણે બંનેની સ્ટોરી સાંભળી તો રશ્મિનું પહેલાં આપણે જોયું હતું તો કે રશ્મિ ખૂબ ગરીબ એવી છે, તેને પૂરતા પ્રમાણમાં ખાવાનું મળતું નથી, જેથી કરીને તેનું શરીર એટલું નબળું છે. ખાવાનું ન મળે તો પૂરતા પ્રમાણમાં આપણા શરીરમાં તાકાત ન રહે અને નબળાઈ પણ ન રહે, અને યોગ્ય પ્રમાણમાં પોષણ દ્રવ્યો પણ ન મળે, પ્રોટીન, વિટામિન કાંઈ પણ ન મળે, જેથી કરીને તેનું આહાર યોગ્ય નથી ગણાતું. જ્યારે જયેશને તો ઘરેથી બધું જ મળી રહે છે, પણ તેને શું ખાવું ગમે છે? તો કે બહારની વસ્તુ, જેમ કે પીઝા, બર્ગર, ચિપ્સ એવું બધું ખાવું ગમે છે. તે પૂરતા પ્રમાણમાં
વિટામિન પ્રોટીન વાળું જેમ કે દાળ ભાત શાક રોટલી ઘરે બનાવેલું હોય તો પણ તેને પસંદ નથી. તો આ રીતે આપણે કહી શકીએ કે બંનેના આહાર યોગ્ય નથી. ત્યાર પછી છે શોધી કાઢો. તેમાં શું કહ્યું છે કે તમારા દાદા દાદી અથવા વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો કે તેઓ શું ખાતા હતા અને તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા. હવે આપણા ઘરમાં કોઈ પણ વડીલ હોય, દાદા દાદી નાના નાની ગમે તે, તો તેને પૂછવાનું કે તમે અમારા જેવડા હતા ત્યારે તમને શું ખાતા હતા, શું કામ કરતા હતા. તો બધા પાસેથી તમને શું જવાબ મળશે કે અમે તો લીલા શાકભાજી ખાતા હતા, બાજરાનો રોટલો કે રોટલી કે ભાખરી કે લીલા બધા શાકભાજી અને ફળ ને બધા, અને દૂધ પીતા હતા, છાશ પીતા હતા. ત્યારે તો એવું જ ખાવાનું હતું. અત્યારે જે પણ આપણે ખાઈએ છીએ પીઝા, બર્ગર, ચાઇનીઝ ભેળ, એવું પહેલાં મળતું ન હતું. ઘરમાં જે બનાવવામાં આવતું હતું તે જ બધાને ખાવું પડતું હતું, જેથી કરીને તે એકદમ શું હતા, બધા હેલ્ધી હતા, તંદુરસ્ત હતા. અને આખો દિવસ શું કામ કરતા હતા તો કે ઘરમાં બધાની મદદ કરતા હતા. પછી ખેતરે ને વાડીએ જવાનું હતું તો ત્યાં મમ્મી પપ્પાની મદદ કરતા હોય છે. તો આખો દિવસ આમ જ તેનો કામમાં પસાર થતો હતો. અને સવારે પણ વહેલું ઉઠવાનું અને રાતે પણ વહેલું સૂઈ જવાનું, જેથી કરીને તેનું શરીર હંમેશા તંદુરસ્ત રહેતું હતું અને તે કોઈ પણ કાર્ય સહેલાઈથી કરી શકતા હતા અને તેને થાક પણ લાગતો ન હતો. તે ગમે ત્યાં જતા હતા તો કે ચાલીને જ જતા હતા. વાડીએ જવું હોય કે સ્કૂલે જવું હોય, ગમે તે કામ કરે, ત્યારે તો કોઈ એવી ફેસિલિટી હતી નહીં કે ગાડીની કે હતું તો બળદગાડાની, એવું બધું હતું. જાજે ભાગે બધાએ પગપાળે જ જવાનું હતું. તો તેનું તંદુરસ્ત શરીર એવું સારું એવું હતું. ત્યાર પછી છે હવે તમારી રોજની ક્રિયાઓ અને તમારા રોજના આહાર વિશે વિચારો. હવે તમારે શું કરવાનું છે કે તમે આખા દિવસમાં શું કરો છો, કયા કયા કાર્ય કરો છો, તમે કેવા પ્રકારનું ખાઓ છો, એના વિશે તમારે વિચાર કરવાનો છે. આ વાત પ્રમાણથી કે તો આપણે તો સવારે કેટલા વાગે સ્કૂલે 7 વાગે જવાનું હોય તો ઘરે 6 વાગે ઉઠતા હશું. ત્યારે સ્કૂલે પણ કોણ મૂકવા આવે તો કે ગમે તે ગાડીમાં હોય, કાં દૂર સ્કૂલ હોય તો કોઈ પણ આપણે વાહનમાં આવતા જતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે રમવા માટે પણ કેવા સાધન ઉપયોગ કરીએ તો કે ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ, તે બધા. જાજુ એવું શરીરને શ્રમ પણ આપતા નથી, એટલે કોઈ પણ આપણે હેવી કામ પણ તમારી પાસે કોઈ કરાવતું ન હોય. અને ખાવામાં પણ જાજે ભાગે અત્યારે કોઈને શાકભાજી ખાવું ગમતું હોતું નથી. જેમ જયેશની જેમ બહારનું જ બધાને ખાવું ગમતું ખૂબ હોય છે, જેથી કરીને આપણું શરીર તંદુરસ્ત રહેતું નથી. અને ગમે તે જરીક પણ ઋતુ બદલાય તો આપણે તરત બીમાર પડી જઈએ છીએ, તરત શરદી થઈ જાય, ઉધરસ આવે, તાવ આવી જાય. શું કામે તો કે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષણ દ્રવ્ય હોતા નથી અને જુદી જુદી ઋતુના સાથે તે લડી નથી શકતા, જેથી કરીને આપણે બીમાર પડી જઈએ છીએ. ત્યાર પછી છે તે તમારા દાદા દાદીના આહાર અને ક્રિયાઓ જેવું જ છે કે અલગ છે. હવે આપણે ઉપર દાદા દાદીની વાત આપણે સાંભળી કે તે તમારા જેવડા હતા ત્યારે તે કેવું કરતા હતા, આખો દિવસની દિનચર્યાની કેવી હતી, કેવો ખોરાક લેતા હતા. પછી તમે તમારો દિનચર્યા આખો દીની જોઈ અને કેવો ખોરાક તમે ખાવ છો. હવે બંનેમાં તફાવત શું છે એ તમે આસાનીથી શોધી જ લેશો કે દાદા દાદીની એની બધાની લાઈફ કેવી હતી તો કે હેલ્ધી, સ્વસ્થ અને મસ્ત હતી અને મજાની હતી. અને આપણી લાઈફ અત્યારે હેલ્ધી નથી, મજાની તો છે, કેમ કે આપણે હેલ્ધી વસ્તુ કાંઈ ખાતા નથી. તો આપણા ને દાદા દાદીનો જે ક્રિયા છે, જે લાઈફ છે, એમાં ઘણો બધો તફાવત છે. ત્યાર પછી છે યોગ્ય આહાર દરેક બાળકનો હક. તમે 2 બાળકો વિશે વાંચ્યું, હમણાં આપણે 2 બાળકો વિશેની સ્ટોરી જોઈ. એક છે જયેશ અને એક હતી રશ્મિ. એક જયેશ કે જેને ઘરનું બનાવેલું ખાવાનું ભાવતું જ નથી. આપણે સ્ટોરીમાં જોયું કે જયેશના ઘરે એના મમ્મી દાળ ભાત શાક રોટલી બધું જ બનાવી આપે છે, પણ તેને શું થાય છે, ખાવાનું ભાઈને નથી ભાવતું. અને બીજી રશ્મિ કે જેને દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી. અને બીજી તરફ છે રશ્મિ જેને ખાવું તો છે પણ તે ગરીબ હોવાને લીધે એક સમયનું ભોજન પણ બરાબર કરી શકતી નથી.
આપણા દેશના લગભગ અડધા બાળકો રશ્મિ જેવા છે. હવે જોજો આપણા દેશની સ્થિતિ કેવી છે. તમને બધાને તો સારી એવી ફેસિલિટી મળે છે, ટાઈમ ટુ ટાઈમ બધું જમવાનું પણ મળી જાય છે, પણ ઘણા બધા આપણા દેશમાં રશ્મિ જેવા છે કે જેને પૂરતા પ્રમાણમાં જમવાનું પણ મળતું નથી. તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી. હવે પૂરતું જમવાનું ન મળે તો યોગ્ય વિકાસ પણ શરીરનો થવાનો નથી. આ બાળકો નબળા અને માંદા રહે છે, જેથી કરીને શરીર કેવું હોય છે? સાવ નબળું હોય છે, સ્ફૂર્તિ વગરનું, અને વારંવાર તેમાં શું થાય છે? બીમાર પડે છે. પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે. પરંતુ બધા જ બાળકોનો શું હક છે? કે યોગ્ય પ્રકારનો આહાર મેળવવાનો અને શરીરનો વિકાસ થાય તે માટે. ત્યાર પછી છે ઓડિશાના કાલહાંડી જિલ્લા વિશેની આ વાર્તા વાંચો. ગોમતી 30 વર્ષની છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો. આ જે સ્ત્રી ઊભી છે તેનું નામ શું છે? તો કે ગોમતી. અને તે કેટલા વર્ષની છે? તો કે 30 વર્ષની. ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે. ગોમતી ક્યાં કામ કરે છે? કે જે પૈસાદાર એક ખેડૂત છે તેને ત્યાં ખેતરે કામ કરવા જાય છે. તેની સખ્ત મહેનત માટે તેને થોડું જ વળતર મળે છે. તે પૂરેપૂરી મહેનત કરવા છતાં પણ તેને વળતર કેટલું મળે છે? તે જેટલું કામ કરે છે તેટલું તેને વળતર મળતું નથી. એટલે કે જે પણ તે કામ કરે છે તો એને પૂરતા પૈસા આપવામાં આવતા નથી, તેનાથી સાવ તેને ઓછા આપવામાં આવે છે. એટલું ઓછું કે તે તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી. હવે તમે વિચાર કરી શકો છો કે તે આખા દિવસની એટલી બધી મહેનત કરે છે છતાં પણ તેને કેટલા જ પૈસા મળે છે? કે તે તેના કુટુંબ માટે ખાવા પૂરતા ચોખા પણ લઈ શકતી નથી. એટલું એને ઓછા પૈસા આપવામાં આવે છે. થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ હોતું નથી. હવે થોડાક મહિના એવા હોય છે જ્યાં ખેતરમાં કાંઈ પણ કામ હોતું જ નથી. તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે. કેવી જિંદગી છે આમ જુઓ, કે કામ થોડા મહિના સાવ બંધ છે તો તેને શેમાંથી ગુજારો કરવો પડે છે પોતાના પેટ ભરવા માટે? તો કે જંગલમાંથી ઝાડવાના પાંદડા અને તેમાં જે મૂળ હોય છે ને, મૂળિયા આપણે કહીએ, તે ખાઈને તે પોતાનું ગુજરાન ચલાવે છે. ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર જ રહે છે. આગળ હમણાં જોયું કે આપણે પૂરતો આહાર ન રહીએ તો આપણું શરીર કેવું રહે? હંમેશા તો કે નબળું જ રહીએ. અને નબળું રહે તેના લીધે આપણા શરીરમાં બીમારીઓ આવે ને હંમેશા બીમાર જ રહીએ છીએ. આપણા શરીરમાં તાકાત રહેતી નથી. થોડા વર્ષો પહેલાં તેના પતિ ભૂખથી મરી ગયા. હવે પૂરતું ખાવાનું મળતું ન હતું અને શરીર પણ નબળું હોય તો શરીર પર ક્યાં સુધી ચાલે? એટલે થોડા ટાઈમ જ પહેલાં તેનો પતિ ભૂખના લીધે, એટલે કે તેને ખાવાનું મળતું ન હતું, તેના લીધે તેમાં તે શું થઈ ગયું? તો કે મૃત્યુ પામી ગયા. ત્યાર પછી છે કાલહાંડી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે. હવે કાલહાંડી જે વિસ્તાર છે તો તેમાં ઝાઝે ભાગે શું થાય છે? તો કે ડાંગરનો પાક વધારે પડતો જોવા મળે છે. ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. જે આપણે ચોખા હોય છે તે ત્યાં વધારે પ્રમાણમાં પાકે છે એટલે ત્યાંથી બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે. ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે. શું થાય છે? ગોડાઉન ભર્યા હોય છે ચોખાના, કેમ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યને મોકલવા માટે. તો ઘણી વખત એવું થાય કે લાંબા સમય સુધી તે સતત ગોડાઉનમાં એમનેમ જ રહે, કાં તેમાં પાણી પડે વરસાદને લીધે તો તે બગડી જાય છે, પણ કોઈને ખાવામાં ઉપયોગમાં આવતો નથી ને તેને નાખી દેવા પડે છે. કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે. તે જ્યાં વિસ્તાર છે
તેમાં મોટા ભાગના લોકો કોના જેવા છે કે ગોમતી જેવા, કે જે પૂરતા પ્રમાણમાં પોતાનું કામ કરી આપે છે તો પણ તેને પૂરતા પ્રમાણમાં પૈસા ચૂકવવામાં આવતા નથી અને જિંદગી ભૂખમરામાં કાઢવી પડે છે. આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મરતા હશે? હવે આપણે પણ તમે સ્ટોરી સાંભળી, તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે જિંદગી કેવી છે કે આમનામ મરી જવાનું રહે ભૂખમાં ને ભૂખમાં. ત્યાર પછી છે વિચારો અને ચર્ચા કરો. તમે એવા બાળકને જાણો છો જેને આખા દિવસમાં પૂરતું જમવાનું પણ મળતું નથી? તેના માટે શા કારણો છે? તો આપણે ઘણીવાર શેરીમાં ને જોતા હોઈએ કે કચરા વીણવા આવતા હોય તો તેના છોકરાના કપડાં કેવા હોય, તેને પૂરતું જમવાનું પણ મળતું ન હોય, કે ઘણા એટલા ગરીબ લોકો હોય કે જેના ઘરમાં કોઈ કમાવાવાળું વ્યક્તિ હોય તો તે મૃત્યુ પામ્યા હોય, જેથી કરીને તેને કમાવામાં તકલીફ પડતી હોય ને તેને પૂરતો ખોરાક પણ મળતો ન હોય. તો આપણે આજુબાજુમાં ઘણા બધા આવા ઉદાહરણો આપણે જોતા હોઈએ છીએ. ત્યાર પછી છે તમે ક્યારેય ગોડાઉન જોયું છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે? ક્યાં? તો આપણે ઘણા બધા ગોડાઉન જોયા હોય છે. તો આપણા ગામમાં કૂપન તરફથી આપણે સરકાર દ્વારા જે કૂપન હોય છે તેમાં આપણે માલ આપવામાં આવે છે. તો તે શું હોય છે? ગોડાઉન હોય છે જ્યાં સંગ્રહ કરવામાં આવ્યો હોય છે અનાજનો, જ્યાંથી આપણે ઘઉં ચોખા ને બધું મળતું હોય છે. અને ઘણા મોટા કંપનીઓ હોય તો તેના પણ અલગ અલગ ગોડાઉન હોય છે. તો આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય અને જોયા પણ હોય છે. ત્યાર પછી છે આપણે શું શીખ્યા? તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી? તો આપણે શરદી થઈ હોય તો આપણું નાક અને ગળું બંને ખરાબ થઈ ગયું હોય, નાક બંધ થઈ ગયું હોય તો આપણે પૂરતા પ્રમાણમાં સ્વાદ આવતો ન હોય અને ભોજનની સુગંધ પણ આપણને આવતી ન હોય, જેથી કરીને આપણે જમવાનો સ્વાદ બરોબર આવતો જણાતો નથી. ત્યાર પછી છે આપણે કહીએ છીએ કે પાચનની શરૂઆત મોંથી થાય છે. તમે આ કેવી રીતે સમજાવશો? લખો. હવે આપણે પાચન તંત્ર વિશે જાણ્યું, તો હવે તમે કેવી રીતે બીજાને સમજાવો કે આપણે મોઢામાં ખોરાક મૂક્યા પછી તેનું શું થાય છે? તો કે મોઢામાં ખોરાક મૂક્યા પછી તે લાળ ગ્રંથિ હાડે લાળ રસમાં ભળે છે. ત્યારથી તે નીચે અન્નળીમાં જાય છે. અન્નળીમાંથી ક્યાં જાય છે? તો કે જઠરમાં જાય છે. જઠરમાંથી તેનું શું પ્રોસેસ થાય છે? તો કે તેમાં તે ખોરાક વલોવાય છે. જઠરમાંથી ક્યાં જાય છે? તો કે નાના આંતરડામાં જાય છે, જ્યાં તે ખોરાક શોષાઈને લોહીમાં ભળે છે. ને જે ખોરાક શોષાતો નથી તે બધો ક્યાં જતો રહે છે? તો કે મોટા આંતરડામાં. અને મોટા આંતરડામાં જઈને ખોરાકમાંથી જે પાણી હોય છે તે બધું શોષાઈ જાય છે અને બાકીનો બીજો બધો ખોરાક ક્યાં જાય છે? તો કે મળ દ્વારા બહાર નીકળી જાય છે. તો આ રીતે આખી પ્રોસેસ પાચનની હોય છે, જે તમે બીજાને આસાનીથી હવે તો સમજાવી શકો છો. તો અહીંયા આપણે પાઠ 3 પૂર્ણ કરીએ છીએ. તમને બધાને ખૂબ મજા આવી હશે ભણવાની. આગળ આપણે હવે લીથામાં પૂરીશું. તો ત્યાં સુધી બધા આવજો.